મુખ્યમંત્રીએ કહ્યું, નકામા કચરામાંથી ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટથી આગામી 2 વર્ષમાં નગરપાલિકાઓને કરાશે સજ્જ. ભૂગર્ભ ગટર યોજનાનું માળખું વિકસાવવા સાધનો કરાયા વિતરણ. તો માર્ગ મકાન પંચાયત સહિત વિવિધ સરકારી વિભાગોમાં 580 યુવાઓની કરાઈ નિમણૂક. સુરતમાં બોગસ તબીબ ઝડપાયા બાદ આયુર્વેદ કાઉન્સિલ એક્શનમાં. ચેરમેન સંજય જીવરાજાણીનું નિવેદન. આયુર્વેદિક તબીબોએ 12મી માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાવવું રહેશે ફરજિયાત. નહીં કરાવનાર સામે થશે સખ્ત કાર્યવાહી. ₹10,000થી ₹5 લાખ સુધીનો કરાશે દંડ. યુકે જવા માટે બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી ખોટી ઓળખ ઊભી કરવા મામલે ભાણવડના તલાટી સહિત 9 આરોપીઓની અટકાયત. દમણ, દીવ અને ગોવાના પોર્ટુગીઝ નાગરિકોને વાલી તરીકે બતાવી ગેરરીતિ કરવા મામલે પૂછપરછ ચાલુ. આતંકવાદ મામલે જમ્મુ કાશ્મીરના અનેક ઠેકાણાઓ પર એનઆઈએના દરોડા. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા તાર અંગે ગુજરાતમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ. સાણંદના મદ્રેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની કરાઈ અટકાયત. માર્ગ અકસ્માતને કારણે છેલ્લા 9 વર્ષોમાં ગુજરાતમાં 75,000થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 1,97,000થી વધુના અકસ્માતથી મોત. તો 60% કિસ્સાઓમાં 18થી 34 વર્ષના યુવાનોના મોતનું પ્રમાણ વધારે. સિગ્નલ તોડવા અને હેલ્મેટ નહીં પહેરવા જેવા નિયમભંગ મુખ્ય જવાબદાર. એક્સિડન્ટમાં ઘાયલ થનારને તાત્કાલિક સારવાર માટે સરકાર દ્વારા શરૂ કરાશે કેશલેસ ઇલાજ યોજના. સંસદમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી માહિતી. કહ્યું, ટ્રકની અંદર રાખેલા વજનને દર્શાવવા માટે ટૂંક સમયમાં લવાશે નવી સિસ્ટમ. ઓવરલોડિંગ પર કસાશે લગામ. રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત. નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર. ડીસા પણ 10.5 ડિગ્રી તાપમાનથી ઠૂંઠવાયું. તો જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને કારણે ઉત્તર ભારતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ. અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતે રચ્યો ઇતિહાસ. ચીનના ડિંગ લીરેનને હરાવી ભારતના ડી ગુકેશે જીત્યો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ. ડી ગુકેશ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી.